ખબર તો અમેરિકાનું ટેરિફ અંગે કડક વલણ સામે આવી રહ્યું છે। વ્હાઇટ હાઉસે નવા ટેરિફની જાહેરાત કરી છે। વ્હાઇટ હાઉસે ટેરિફ પત્રો મોકલવાનું શરૂ કર્યું છે, જેમાં 4 દેશો પર 25%, એક દેશ ઉપર 30% ટેરિફ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 દેશો પર 40% ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે। નવા ટેરિફ દર 1 ઓગસ્ટથી અમલમાં આવશે। ત્યારે 4 દેશો પર જે 25% ટેરિફ લગાવવામાં આવ્યું છે, જેની અંદર દક્ષિણ કોરિયા, જાપાન, મલેશિયા અને કઝાકિસ્તાનનો સમાવેશ થાય છે। એક દેશ ઉપર 30% ટેરિફ જે લાદવામાં આવ્યું છે, જેની અંદર દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે અને 2 દેશ ઉપર જે 40% ટેરિફ લાદવામાં આવ્યું છે, જેની અંદર વિયેતનામ અને મ્યાનમારનો સમાવેશ થાય છે। ત્યારે આ તમામ જે ટેરિફના દર છે તે 1 ઓગસ્ટથી અમલમાં મૂકવામાં આવશે, એટલે લગભગ 21 દિવસ બાદથી આ જે તમામ નિયમો છે તેને અમલમાં મૂકવાની પ્રોસેસ હાથ ધરવામાં આવશે, જેને લઈને વ્હાઇટ હાઉસથી આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે।